રાશિવાળા, જો તમે છેલ્લા 2-2.5 વર્ષથી અનુભવતા હો કે મહેનત તમારી હતી પણ નામ બીજા કોકનું થયું, મગજ તમારું હતું પણ મોકો બીજા કોકને મળ્યો, તો હવે ધ્યાન દઈને સાંભળજો, કેમ કે કુંભ રાશિવાળા, આ કંઈ જેવો તેવો સમય નથી. આ એ તબક્કો છે જ્યાં ભાગ્ય વાટ નથી જોતું પણ દરવાજો તોડીને અંદર આવે છે. 5 માર્ચ પછી તમારા જીવનમાં એવી ચાલ ચાલશે જેને રોકવી કોઈના ગજાની વાત નથી. આ તમારી ગોલ્ડન ઘડીની શરૂઆત છે. સમયનું પૈડું બહુ ધીરે ફરે છે, પણ જ્યારે શનિ, ગુરુ, મંગળ અને રાહુ એક હારે સંકેત દેવા માંડે તો સમજી લેજો બ્રહ્માંડે તમારા નામનું પાનું ખોલી નાખ્યું છે. કેમ કે 5 માર્ચ 2026 તમારા જીવનની કોઈ મામૂલી તારીખ નથી. આ એ વળાંક છે જ્યાં કિસ્મત ખાલી મલકાશે નહીં પણ મોકળા મને સાથ દેશે. સમય બદલાતો રહે છે, ગ્રહો ચાલતા રહે છે, પણ અમુક ખાસ ક્ષણો હોય છે જ્યારે બ્રહ્માંડ કોઈ એક રાશિને પસંદ કરે છે અને કહે છે કે હવે તારો વારો. અને આ ફેરે કુંભ રાશિનો વારો છે. હા, કદાચ તમે મોડું થતું જોયું, કદાચ તમને લાગ્યું કે બધું અટકી ગયું છે, કદાચ તમને લાગ્યું કે લોકો તમને સમજી નથી રહ્યા, પણ સાચી વાત તો એ છે કે તમારી તૈયારી ચાલતી હતી. અને કુંભ રાશિવાળા, હવે 4 મોટા મહાસંયોગ એક હારે જાગતા થવા જઈ રહ્યા છે. 4 શક્તિઓ, 4 દિશાઓથી ટેકો, 4 ગ્રહો જે તમારી જિંદગીનું લેવલ બદલી શકે છે. પણ પહેલા એક વાત સમજી લેજો, આ કઈ અચાનક પડેલી લોટરીના પૈસા નહીં હોય. આ તમારી ભેગી થયેલી મહેનતનું વ્યાજ સાથેનું વળતર હશે. પણ અહીંયા એક ભૂલ આખો ખેલ ઊંધો પાડી શકે છે. તો ચાલો કુંભ રાશિવાળા વિગતવાર જાણીએ કે શું મોટો ખેલ થવાનો છે. પણ એ પહેલા વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખજો જય શ્રીરામ, જય બજરંગબલી. દોસ્તો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે વાત કરીએ અસલી ખેલની. દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે ધનેશ, તમારા માટે લાભેશ, ધનના માલિક, લાભના માલિક. આ સમયે ગુરુ મિથુન રાશિમાં વક્રી ચાલમાં છે અને પોતાના જ નક્ષત્ર પુનર્વસુમાં બેઠા છે. જ્યારે ગુરુ પોતાના નક્ષત્રમાં હોય ત્યારે એ બહારના ઘોંઘાટથી હેરાન નથી થતા. તેમની કૃપા, સિદ્ધિ અને ચોખ્ખી હોય છે. અને કુંભ રાશિ માટે એ 5મા ભાવમાં બેઠા છે. 5મા ભાવ શું છે? ખાલી સંતાન કે ભણતર નહીં. આ ભાગ્યની જાગતી સ્વેચ છે. આ ક્રિએટિવ સફળતાની જગ્યા છે. આ ધાર્યા વગરના ફાયદાનું ઘર છે. અને અહીંથી જ બની રહ્યો છે ત્રિકોણ રાજયોગ. હવે આને જેવો તેવો ન સમજતા. ગુરુ અહીંથી સીધી નજર નાખી રહ્યા છે તમારા લાભસ્થાન પર. મતલબ જે અટકી ગયું હતું એ ચાલશે, જે ફસાયું હતું એ ખુલશે, જે વિચાર્યું હતું એ આકાર લેશે. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. 4 મહાસંયોગ બની રહ્યા છે અને એમાંનો પહેલો ગુરુનું પોતાના નક્ષત્રમાં હોવું, બીજું શનિની ખાસ સ્થિતિ, ત્રીજું મંગળની ઉર્જા, ચોથું રાહુનો છુપો ટેકો. આ ચારેયની ભેગી શક્તિ માર્ચને જેવો તેવો મહિનો નહીં રહેવા દે. 5 માર્ચથી ઉર્જા બદલાશે. પહેલા ઝીણા સંકેત આવશે, પછી અચાનક બધું સાફ દેખાશે, પછી કોઈ તક સામે આવશે. અને જો તમે તૈયાર હશો તો આ સમય તમને ઊંચકી શકે છે. હવે જરા ધ્યાન દઈને સાંભળજો કુંભ રાશિવાળા, સૌથી મોટો ખેલ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે? તમારા સ્વામી શનિદેવથી. હા, એ જ શનિ જેણે તમને છેલ્લા 2.5 વર્ષમાં શિસ્ત શીખવાડી, જેણે મોડું કર્યું પણ તોડ્યા નહીં. આ સમયે તમે ઉતરતી 7.5માં છો, મતલબ પરીક્ષાનો છેલ્લો તબક્કો. અને હવે શનિ ક્યાં બેઠા છે? ધન સ્થાનમાં, દેવગુરુની રાશિમાં, અને પોતાના જ નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં.
જ્યારે શનિ પોતાના નક્ષત્રમાં હોય ત્યારે એ કોઈના દબાણમાં નથી ચાલતા, એ ન્યાય કરે છે. અને શનિ જ્યારે ધન સ્થાનમાં બેસીને ગુરુની હારે ઉર્જાની લેતી દેતી કરે તો સમજી લેજો મહેનતનો હિસાબ ખુલવાનો છે. આજ બીજી શક્તિ છે. પહેલી શક્તિ ગુરુ પોતાના નક્ષત્રમાં, બીજી શક્તિ શનિ પોતાના નક્ષત્રમાં. હવે ત્રીજી શક્તિ સમજો મંગળ. મંગળ ખાલી હિંમત નથી આપતા, મંગળ કામ કરવાની ધગશ જગાડે છે. મંગળ જોખમ લેવાની હિંમત આપે છે. અને આ સમય મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં છે. ઉચ્ચનું મંગળ એટલે નિર્ણય ફટાફટ, આત્મવિશ્વાસ ફૂલ, બીક ઓછી. અને કુંભ રાશિ માટે મંગળ કરિયરના માલિક છે. મતલબ નોકરીમાં ફેરફાર, પ્રમોશન, નવી જવાબદારી, સ્ટાર્ટઅપનો નિર્ણય કે અચાનક કરિયરમાં મોટી સફળતા. અને ધ્યાન દેજો મંગળ 12મા ભાવમાં બેઠા છે. 12મો ભાવ શું છે? પરદેશ, વિદેશી કમાણી, છુપી તકો, ગુપ્ત ટેકો. જ્યારે ઉચ્ચનું મંગળ 12મા ભાવમાં બેસે અને મિત્રના નક્ષત્રમાં હોય હસ્ત નક્ષત્ર, તો એ સંકેત આપે છે વિદેશી કંપનીઓ, ઓનલાઈન કમાણી, ઘરે બેઠા કામ, આયાત નિકાસ કે ડોલર પાઉન્ડની કમાણી. હવે ચોથી શક્તિ રાહુ. રાહુ પોતાની જ રાશિમાં પોતાના જ નક્ષત્ર શભિષામાં. રાહુ જ્યારે પોતાની ઉર્જામાં હોય ત્યારે અચાનક ઉછાળો આપે છે. અને અત્યારે રાહુ તમારી જ રાશિમાં છે, મતલબ લાઇન લાઇટ તમારા પર છે. હવે આખી વાત સાંભળો. તમારી રાશિમાં રાહુ બુધ આવી ગયા છે, શુક્ર આવી ગયા છે, અહીંયા બની ગયો છે લક્ષ્મીનારાયણ યોગ, ધનવતા બુદ્ધિવતા તક. અને હજી વાર્તા પૂરી નથી થઈ. 13 ફેબ્રુઆરીથી સૂર્ય પણ તમારી રાશિમાં પ્રવેશ કરશે. અને જ્યારે સૂર્ય બુધ શુક્ર રાહુ એક હારે બેસે ત્યારે બને છે ચતુર્ગ્રહી રાજયોગ. આ બહુ ઓછો જોવા મળતો સંયોગ છે. આનો મતલબ શું છે? નામ, પદ, સત્તા, લોકપ્રિયતામાં ઉછાળો. જે લોકો તમને ગણકારતા નહોતા એ સામેથી સંપર્ક કરશે. જે કામ અટકેલા હતા એ ઝડપથી આગળ વધશે. હવે જરા આ ચારે શક્તિઓને જોડો. ગુરુ લાભ આપે છે, શનિ હિસાબ ચોખ્ખો કરે છે, મંગળ વેગ આપે છે, રાહુ લાઇમલાઇટ આપે છે, અને ઉપરથી સૂર્ય સત્તા આપે છે. હવે કયો આવામાં ફેબ્રુઆરી મામૂલી કેવી રીતે રહે? 5 માર્ચથી ઉર્જા બદલાશે, 13 માર્ચથી મોટો ઉછાળો, અને 14 માર્ચ સુધી ફૂલ ઉર્જા. પણ આ રાજયોગ બધાને સરખી રીતે ફાયદો નહીં આપે. જેની કુંડળીમાં ગુરુ મજબૂત છે કે શનિની મહાદશા ચાલે છે, એમને માટે આ સમય લેવલ વધારવા જેવો હશે. અને હજી તો મેં ખાલી અડધી જ વાત કીધી છે, કેમ કે અસલી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ચંદ્રમાં જગાડવાના છે, અને જ 5 માર્ચના ફાઇનલ ટ્રિગર દેશે. હવે આગળ જે થવાનું છે એ કુંભ રાશિના જીવનની દિશા બદલી શકે છે. હવે સૌથી મહત્વનું ટ્રિગર સમજો. કુંભ રાશિવાળા ચંદ્રમા અત્યાર સુધી 8મા ભાવમાં ભ્રમણ કરતા હતા. 8મો ભાવ એટલે અનિશ્ચિતતા, છુપું દબાણ, અચાનક ફેરફાર. એટલી જ ગયા દિવસોમાં તમને અંદરથી બેચેની લાગી હશે. નિર્ણય લેવાતા ન હતા, મન થોડું ભારે હતું. પણ હવે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તમારા 9મા ભાવમાં. 9મો ભાવ શું છે? ભાગ્ય, ઊંચું ભણતર, વિદેશ, ધર્મ, માર્ગદર્શન, ભગવાનના આશીર્વાદ. હવે બધું જોડો. 5મા ભાવમાં બેઠેલા ગુરુ, 9મા ભાવમાં આવેલા ચંદ્રમા, રાશિમાં બેઠેલા રાહુ, ધન સ્થાનમાં બેઠેલા શનિ, અને રાશિમાં બનતો ત્રિગ્રહી યોગ. આ કઈ જેવી તેવી ગોઠવણ. આ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ જગાડી રહ્યો છે. મતલબ તમારી મહેનત વત્તા તમારું ભાગ્ય હવે એક હારે કામ કરશે. અને જ્યારે મહેનત અને ભાગ્ય ભેગા થાય ત્યારે પરિણામ અટકતું નથી.
હવે વિદેશ યોગની વાત સાફ સમજી લ્યો. 9મો ભાવ જાગી ગયો. 12મો ભાવ મજબૂત. ઉચ્ચનો મંગળ રાહુ રાશિમાં. આ મેળવણી સાફ સંકેત આપે છે. વિઝા મંજૂરી, વિદેશ યાત્રા, મોટી કંપનીમાં નોકરી, ઓનલાઈન વિદેશી ગ્રાહક, આયાત નિકાસમાં નફો, ડોલર પાઉન્ડ યુરોની કમાણી. પણ સૌથી મોટી વાત પદ અને ઓળખની છે. જ્યારે એક જ રાશિમાં ત્રિગ્રહી અને પછી ચતુર્ગ્રહી રાજયોગ બને ત્યારે માણસનું લેવલ બદલાય છે. જવાબદારી વધે છે, હોદ્દો બદલાય છે, લોકોનો જોવાનો નજરિયો બદલાય છે. 5 માર્ચથી 14 માર્ચ 2026 આ ખાલી 5 દિવસ નથી. આ જાગૃત થવાની બારી છે. 9 તારીખે ઉર્જા બદલાશે. 10મી 11 તારીખે સંકેત મળશે. 12મી 13 તારીખે તક મળશે. 13 પછી સૂર્યનો પ્રવેશ સત્તા વધારશે. 14 સુધી ફૂલ ઉર્જા. પણ ધ્યાન રાખજો, 14 પછી 1-2 દિવસ ધીરજ રાખવી પડશે. કેમ કે ઉર્જા વધે ત્યારે અહંકાર પણ વધે છે. શનિ ધન સ્થાનમાં બેઠા છે. યાદ રાખજો, પૈસો આવશે પણ શિસ્ત પણ જોશે. અને મહિનાના અંતમાં મંગળનું ભ્રમણ તમારા પક્ષમાં આવશે. મતલબ જે શરૂઆત 9 માર્ચે થશે એ ખાલી 5 દિવસની નહીં હોય, આખો ફેબ્રુઆરી વેગ આપશે. અને કુંભ રાશિવાળા, જો તમારી મહાદશા ગુરુ શનિ કે મંગળની છે તો આ સમયે જિંદગી બદલી નાખનારો સાબિત થઈ શકે છે. હવે એક સવાલ તમારી જાતને પૂછો, શું તમે તૈયાર છો? કેમ કે જ્યારે ત્રિગ્રહીમાંથી ચતુર્ગ્રહી રાજયોગ બને ત્યારે બ્રહ્માંડ ખાલી તક નથી આપતું, પરીક્ષા પણ લે છે. જે તૈયાર હશે એ આગળ વધશે. જે ડરી ગયો એ મોકો ગુમાવી દેશે. 5 માર્ચ 2026 પછી જ્યારે પહેલો સંકેત મળે, કોઈ ફોન, કોઈ મેલ, કોઈ સમાચાર, તો આ પળને યાદ કરજો. કેમ કે આ જ ગોલ્ડન ઘડી છે જેની વાટ જોતા હતા. કુંભ રાશિ, હવે તમારો વારો છે. મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આગામી વિડીયોમાં. ધન્યવાદ.